ઉગારામ દાદાની, ભોજલરામ બાપાની, પુંજલ પીરની, બોલ ભીમ સાહેબની. બાપાએ ઘણી વાર સાંભળ્યા છે બાપાને, પણ આજે તો હારી પતું ઠલવી દીધું એટલે હું ફાફા મારું છું. હું ક્યાંથી શરૂ કરું? હવે કુલ્ફી કોણ મારી લે? સાહેબ, હું થોડો સત્સંગ કરીશ માપે, કારણ કે અમારે પાછું જવાનું છે લખતર. પણ હું પેલા બાપા માટે એક પ્રસંગ હું તમને કહું છું. ઉદાહરણ રૂપી ભરતરામ બાપાને લગતી એક વાત કહેવા માંગુ છું. જો અહીંયા આપ બધા સમજુ પુરુષ છો કે ગામડા ગામની અંદર એકલા ડોશીમાં રહી, પરિવારમાં બધા છોકરા સુરત ને મુંબઈ, છોકરા બધા શ્રીમંત સુખી, માજીને શહેર ગમે નહીં એટલે ગામડામાં દેશી વાતાવરણમાં એને મજા આવે, પણ સુખી છોકરા સુખી બધા શ્રીમંત એટલે માજીને કોઈ વસ્તુ ઘટે નહીં, બધી મહિને મહિને વસ્તુ નાખી જાય. ડોશીમાનો જીવ એવો કે ચાય એકલા ન પી, કોક વટે માર્ગું નીકળે, કોઈ મહેમાન નીકળે, ભિખારી, ભિક્ષુ, સાધુ, બ્રાહ્મણ, કોઈ સંત ન હોય તો કોઈ પાડોશીને બોલાવે, હાલો ને મારા ઘરે આપણે ચા બનાવીને પી. એમાં એ ગામની અંદર એક બાપુ હાચા, શંકર ભગવાન જેવી મૂર્તિ, અને એની ધૂનમાં પોતે વયા જતા હોય છે. માજીના ફરિયામાંથી નીકળ્યા એટલે માજીએ જોયા, ઓહો બાપુ જાય છે, બાપુ નમો નારાયણ, બાપુ સીતારામ, એ બાપુ પાછા વરો. પણ બાપુ તો ધૂની, એના કાર્યથી મતલબ માજી સીતારામ, સીતારામ મારે જવું છે આગળ મળી. અરે બાપુ મારા બાપ, મારી વાત તો સાંભળો બાપુ, ચા તો પીતા જાઓ બાપુ, જા મારું ઝૂંપડું અમે રહ્યું બાપુ, એ બાપુ પગે લાગુ. બાપુ મેં હવાની સા નથી પીતી મારા બાપ, તમે હા પાડો તો તમારી વાંહે હું સા પીવું. એટલે બાપુ પાછા પડ્યા. બાપુ પાછા પડ્યા ને માળીએ ઘરમાં જઈને ચા મેલી, ચા બની ગઈ, બાપુને ચા આપી, ચાની ડીશ હાથમાં છે, અડધી ચા પીવાની નથી. માજી કે બાપુ સવારથી અત્યાર સુધી કેટલા વાગ્યા? 10 વાગ્યા, હું 5 વાગે ઉઠી છું, 5 કલાકથી મેં ચા નહોતી પીધી, અને હવે નજીક આવે છે બપોરો, જો મને કોઈ ખાવાનો સાથ દે ને, કંપની દે ને, તો હું બપોરે જમવાનું બનાવીશ મારા બાપ. તમે હા પાડો, તમે હા પાડો તો ફટાફટ જમવાનું બનાવો, તો તમારી વાહે મને જમવા મળે, નહીં તો હું ઉપવાસ કરીશ. એટલે બાપુ હલવાણા, મારી ઉતાવળ રાખજો. એટલે બાપુ માટે જમવાનું બનાવ્યું. ચોમાસાનો ટાઈમ, બાપુને વચ્ચોવચ આસનપટો નાખી, ઘરમાં વચ્ચોવચ આસનપટો નાખી જમવા બેસાડ્યા. બાપુને ભાણું તૈયાર કરીને આપ્યું, પણ ચોમાસું ટપક ટપક ઉપરથી પાણી પડે, સુવાગ થાય, સુવો કહે ને, બાપુની થાળીમાં પાણીનું ટીપું પડ્યું. એટલે બાપુને ખલેલ થયો. માજી જોઈએ એમ કે છાંટા ઉડ્યા, એટલે બાપુ આમ હાથ કરી ગયા. બાપુ શું થયું? અરે રે બાપુ માફ કરજો, મારે તમને ક્યાંય ખૂણે ખાસ કે તો મહેમાનને, તમે તો બાપુ છો, સંત છો, ખૂણે ખાસ કે તો બેહાડાય નહીં. મહેમાન આવે ને આપણે વસોવસ બેહાડી, અને વસોવસ જ પાણી પડે છે. બાપુ શું કહું, છોકરા કહે છે મારી હમણાં ઓણ આવશું ને મેં દિવાળી પછી, એટલે ધાબુ ભરી દેશું બાપુ, થોડોક ટાઈમે તકલીફ છે, અહીંયા પાણી પડે છે. બાપુ તો દયાળુ સ્વભાવના હતા. જમી કરીને માડીને કે માડી એક લાકડું લઈ આવો, ટેકો લઈ આવો, 2 ઈંટું લઈ આવો. બાપુ કારીગર પાછા ઉપર ચડીને સુવાગ ભાંગી દીધો, પાણી પડતું કર્યું બંધ. માડી હવે આ ટેકાથી છેટા હાલજો મારા બાપ, નકર ઢગલો થાય પાણીનો. પણ માડીને એ કાંઈ ખબર નહીં કે બાપુએ મારું કલ્યાણ કર્યું છે, મારા દુઃખમાં ભાગ લીધો છે, મારા ઘરમાં સુવાગ થતો તો એ ભાંગી દીધો છે, એટલે પાણી નહીં પડે એવી કાંઈ ખબર નહીં. બાપુએ આદેશ કર્યો, એક ટેકો લઈ આવો માજી, 2 ઈંટું લઈ આવો. એટલે મેં બાપુના આદેશનું પાલન કર્યું, બસ આ જ ખબર. બાપુ આશીર્વાદ દઈને ગયા, મહિને 1.5 મહિને આવ્યા બીજા બાપુ મારા જેવા. હે માજી બોલે નથી, પેલા બાપુ બોલ્યા માજીનું ઘર જોઈને. માજી ઉમરે જોવા, માજી મૈયા સીતારામ, ઓહો બાપુ સીતારામ, પધારો પધારો પધારો. તો કે તેરે ઘર ધામા. બોલા બાપુને તો ચા પાણીનો કેટલો આગ્રહ કર્યો, ત્યારે બાપુ માન વૈરા હતા, ગળાના હામ દીધા, મુશ્કેલીમાં મૂક્યા કે મારે અપવાસ થશે. ત્યારે બાપુએ જમવાની હા પાડી. અહીંયા માજીએ જીતો ચા બનાવે છે ને બાપુ તો ધામા નાખી દે. બાપુ જમીન જાઓ ને કે આ માડી આજ આખો દિવસ રોકાવાનું જ છે, તેના માટે બપોરું જમવાનું બનાવ્યું. આને જમવા વચ્ચોવચ બેસાડ્યો, ને ઉપર ઓલો વચ્ચે એક ટેકો. એટલે આ બાપુ જમતા જમતા કે મૈયા એ ક્યાં બીચ મેં થંભ ખડા હે,
બાપુ તમારી પહેલાં એક બાપુ મહિના પહેલાં આવ્યા હતા અને બાપુએ આદેશ કર્યો કે માજી એક લાકડું લઈ આવો ને એક બે ઈંટું લઈ આવો અને બાપુએ આદેશ કર્યો એટલે મારે પાલન કરવું પડે બાપુ. તે બાપુ ખોડીને ગયા છે, મને કાંઈ ખબર છે નહીં. તે આવડો ખાતો ખાતો કે મારી પહેલાં તો કોઈ જ્ઞાની પુરુષ છે, ભરતરામ બાપુની જેમ 5 માણસને સમજાવતા હશે, એવો જ્ઞાની પુરુષ તત્વદર્શી હશે, કોઈ સંત હશે. મને તો કાંઈ આવડતું તો છે નહીં, હકડોય નહીં, પણ મારી ક્યાંક કોઈ પાસે વાત તો થાય ને, હું કાંઈક કરું તો આવું. એટલે આને કારણ વગરનું માજીને કે એક લાકડું લઈ આવો ને 2 ઈંટું લઈ આવો, બાજુમાં ખોડી દીધું. મહિને 1.5 મહિને ત્રીજો બાપુ આવ્યો, પછી બધા લુખા જ. હા, વગર ટિકિટે બેહવા વાળા. સીતારામ તેરે ઘર ધામા. એને ચા બનાવીને પીવરાવીને એ ધામા નાખ્યા, બપોરનું જમવાનું બનાવ્યું, 2 ટેકા જોયા મારી, એ 2 થંભ ક્યું ખડે બીચ મેં. બાપુ તમારી જેમ બાપુ આવે છે ને આદેશ કરે છે ને હું રાખતી જાઉં છું, તો કે એક લકડી ઓલ લાવો, 2 ઈંટું લાવો. એને ત્રીજું ખોડી દીધું. મહિને 1.5 મહિને, મહિને 1.5 મહિને, વરસ 1.5 વરસ થયું ને તો ઘરમાં ટેકા જાણી સેન્ટિંગ ન ગોઠવ્યું હોય, હમણાં છત ભરવાની હોય. 1.5 વર્ષે બાપુ આવ્યા અને એ તો અસલ બાપુ હતા, અસલ મારા ભરતરામ બાપુ. માજી દોટ વિલી, એ બાપુ મારા બાપ ક્યાં તમે ભાઈ ગયા બાપુ? આ વખતે તમને બહુ આગ્રહ નહીં કરું, જમવાનું નહીં કહું, ખાલી ચા પીતા જાઓ. શિયાળાનો ટાઈમ હતો. માજી કે તમે ચાનું કહીને મારી લાંબુ કરો છો, ગળાના હમ દિયો છો. મારા બાપ મુશ્કેલમાં, મારે ટાઈમે પહોંચવાનું. બાપુ ખાલી ચા જ પીવું, ગરમ ગરમ. બાપુ શિયાળાનો ટાઈમ છે, ઠંડી બહુ છે. બાપુ આવો, આ રહ્યું મારું ઘર. જો તમે બાપુ ભૂલી ગયા, તમે આગળ વયા ગયા, પાછા આવો, જો આ મારું ઝૂંપડું. માજી અંદર વયા ગયા. બાપુ અંદર વયા આવો. થોડી વધારે સમય લાગ્યો. એ બાપુ તમને કહું છું, મારા બાપ અંદર વયા આવો. ભૂલી ગયા તમે? હજી હમણાં નહોતા આવ્યા, વરસ 1.5 વર્ષ પહેલા. અરે તમને કહું છું બાપુ, ઠંડીમાં આમ વળવળો છો, અંદર વહી આવો. અરે બાપુ તમને કહું છું, અંદર વહી આવો. બાપુ કે મારી આમાં કેમ વહ્યું આવું? મારો પગ ક્યાં મેલવો? આ ચારે બાજુ ટેકા. મારા પગ મેલવો ક્યાં? આ બધું છે શું મારી? આ ચારે બાજુ ટેકા. બાપુ ભૂલી ગયા? આ તમે હાલતું કરીને ગયા તા મારા બાપ. હે બાપુ ભૂલી ગયા? અમે તો પામર જીવ, સંસારી જીવડા. તમે ભૂલી ગયા? આ તમે શીલો પાડ્યો છે, તમે હાલતું કરીને ગયા તા. પણ મારી મેં તો પાણી પડતું હતું ને મારા બાપ અહીંયા રાખ્યો તો. આ ખોટા કાં રાખી દીધા. એટલે આપ સૌને સાહેબ, અમારા અહીંયાનો હાર છે, આવી મૂર્તિ મળી છે સાહેબ, એટલે હાચવી લેજો સાહેબ. એમના એક શબ્દની કિંમત કરજો. બોલો સદગુરુ મહારાજ કી જય. એટલે આ જીવન જે મનુષ્ય અવતાર સંતોએ કીધું દેવથી પણ દુર્લભ છે. ચલતા દેવર પૂજીએ બેઠન છે ક્યાં કામ, જીતના દેખે આત્મા ઉતના શાલિગ્રામ. સંતોએ કીધું કે 24 કલાકના 21,600 શ્વાસ પરમાત્માએ આપણે આપ્યા છે. 4 સેકન્ડનો એક શ્વાસ આપણો થાય, 1 મિનિટ 60 સેકન્ડે 1 મિનિટ થાય. 1 મિનિટના સમયગાળાની અંદર 15 શ્વાસ આપણા છૂટે છે સાહેબ. 15 ગુણ્યા 60, 1 કલાકના 900 શ્વાસ થાય. એવા 24 કલાકના 21,600 આપણા કાળ ખાય છે. કાળ જેને ભજનની ખબર ન હોય એના માટેની વાત છે સાહેબ. એટલે માં ગંગા સત્ય પાનબાઈને નહીં, પણ આપણે બધાને કીધું, માધ્યમ બનાવ્યા માં પાનબાઈને કે વીજળીને ચમકારે મોતીરા પરોવ્યો પાનબાઈ, અચાનક અંધારા થશે ને તમારા 21,600 ને કાળ ખાશે. મૂળ શબ્દ નાભીથી ઉઠે ત્રિવેણી નાઈન બોલે શુંડ મંડળમાં શબ્દના વાસા સુનમે સુપજા સુનમે સમાયા ધમણ ધમાયા પવન રચાયા પવન કા પાनी बनाया पानी की पेदास ईंडेसो पींडे ने पींडेसो ब्रह्मंडा पहली धरती गगना बीजी धरती आकाश त्रीजी धरती है बीच में जहाँ निज नाम की आस निज नामना गोटा पीटा अधर रैया ठहराए चार पुरुष चौकी करे कुंवर पैडा माय कुंवर पुरुष का नाम बोलिए सत पुरुष का नाम बोलिए सत का शब्द शब्द का पारा पारा का प्रकाश प्रकाश का तरण भवन ईंडेसो पींडे ने पींडेसो ब्रह्मंडा वो आत्म ज्ञानी पामसे मरजीवा मुक्ति पण पामसे कोण बाबूराम बापू वातो तो घणी हारी करे छे ज्ञान तो घणું કરે છે હે પણ મરેલો છે જીવતો છે બાબુરામ બાપુ ઈ કેમ ખબર પડે वो आत्म ज्ञानी पामसे मरजीवा मुक्ति एक बेन व्रत करेवा के मरेला साधु ने जमाड़ी અને 5 વર્ષ થશે એટલે મારા વ્રત પૂરા થશે પછી હું વ્રત ઉજવીશ જે પહેલે બેનનું દીકરી 16 સોમવાર ને અપવાર હતી ને હવે તો ઓછું થઈ ગયું છે એમાં બેનને 5 વર્ષની પૂર્ણાવતિ થઈ
રવિવારનો દિવસ એના ઘરનાને કે કાલનો દિવસ એક હાજરી ભરી આવો, પરમ દિવસ તમારે ઘરે રહેવાનું છે, મંગળવાર છે ને મારા વ્રત પૂરા થાય છે. કે શેના વ્રત? તો હું અપવા નહોતી રહેતી, મારા વ્રત હતા. તો કે હવે પૂરા કેમ કરવાના, શું કરવાનું આપણે? કાંઈ નહીં, તમે મંગળવારે સવારે વહેલા જઈને મરેલા સાધુનું ગોતી આવજો, એને જમાડીને મારા ઉપવાસ પૂરા થઈ જાય. પણ કે મરેલા સાધુને ઓલો અજ્ઞાની ના અજ્ઞાની, ઓલાને આ કંઈ ખબર નહીં કે મારે મરેલો સાધુ ક્યાં ગોતો, ક્યાં માણમાં જાઉં, ક્યાં આશ્રમમાં જઈને બાપુનું ઘોર ખોદું હું? તો કે એમ નહીં, તમારી મારી જેમ જીવતો જ હશે સાધુ, પણ તમારે પૂછવાનું બાપુ તમે જીવતા છો કે મરેલા છો. એ જો જ્ઞાની હશે ને તો તમને જવાબ દેશે. આ તો અજ્ઞાની કે આ તો મને ક્યાંક કોક મને બોલશે બે શબ્દ, કોઈ ન બોલે, તમે જાઓ ને. વચ્ચે સોમવાર હતો, એક દિવસનું એમને કામ કર્યું. મંગળવારે સવારે ભાઈ તો સાયકલ લઈને નીકળી ગયા વિરમગામ જેવી સિટી. સાધુને તો વગર ટિકિટ વાળા તો લગભગ તો રેલવે સ્ટેશન જ હોય. એટલે અહીંયા ઘણા હતા પણ કોઈ મરેલા હતા નહીં. બધાને પૂછ્યું, બધાએ ના પાડે કે ભાઈ અમે વગર ટિકિટે શિવરાત્રી મેળામાંથી આઈ લાવી હતી, અમે મરેલા નથી, અમે તો જીવતા છે. આ બાજુ શાક માર્કેટ બાજુ, બસ સ્ટેન્ડ બાજુ, આમ ભોજવા રોડ માથે વયો ગયો, ક્યાંય કોઈ મરેલો સાધુ મળે નહીં. કે હવે હું ખાલી જઈશ તો ઓલી ઉથડો લેશે કે તમે આટલું ન કરી શકો, હું વ્રત રહી ખાલી એક સાધુને ગોતવા હતા. હાલને પાછો એક આટો તો મારું. પાછા વળી ભોજવા રોડમાં થઈ ગયા તો બ્રિજની એક બાપુ બેઠેલા, બ્રિજ નીચે, પુલ નીચે. બાપુ તમે જીવતા છો કે મરેલા છો? બાપુએ એમ જોયું, ભાઈ મરેલો તો સૌ હિમાય નાની. તો કેમ? પણ મારી વાત તો સાંભળ, મરેલો સૌ હિમાય નાની, પણ થોડો થોડો જીવ છે ભાઈ. તો આવડો કે ભલે મારા ઘરેથી મારા ઘરનું માણસ ભલે જ્ઞાનીનું હોય, ગમે તેવી બુદ્ધિશાળી હોય, એને તો મને મરેલાનું કીધું છે ને, અને આ મરેલો તો છે થોડો થોડો જીવતો છે, એવું મારા પૂરતું રાખીશ, એને નહીં કહું. એ કામ તો થાય મારું ને, કોલી ઉધડો લેશે એ કે એને હું નહીં કહું કે થોડો થોડો જીવતો છે. બાપુએ તો કીધું મરેલો છો, પણ થોડો થોડો જીવ છે એ મારા ઘરનાને હું જણાવીશ નહીં. આવું ખોટ રાખીને બાપુ લે આવ્યા ઘરે, ને બાઈ તો દંડવત પ્રણામ કરીને હા મરેલા બાપુ આવ્યો, આવો બાપુ આગતા સ્વાગતા કરી, જે કાંઈ ચાંદલા નાતે કરવાતા કરી, હાથ પાથ ધોરાવીને બાપુને કે બાપુ જમવા જ બેસી જાવ જલ્દી. બાપુને જમવા બેસાડ્યા, થારી પી રહી છે. પણ બાઈ તો જ્ઞાની ને, કેમ કે જેની પાછળ જ્ઞાન હોય ને એની પાછળ બુદ્ધિ આવે, બુદ્ધિ પાછળ જ્ઞાન ન આવે. કોઈ બુદ્ધિશાળી માણસ એમ સમજે કે હવે આવું તો ભરતરામ બાપુ બોલે એવું તો મને આવડે, હું બુદ્ધિશાળી છું. આ બુદ્ધિનું કામ છે? હે સાહેબ, આ જ્ઞાન કથવું કાંઈ બુદ્ધિ આવે છે? એટલે બાઈ જ્ઞાની હતી, કસોટી કરી, પણ કે મારા ઘરનાને તો આ વાતની કાંઈ ખબર નથી, એની હાજરીમાં કાંઈ ડખો કરાય નહીં. તમે કામ કરો ને, દિલુભાઈ ઘરેથી દુકાનેથી ઓલી ધાણાદાર કે વરિયાળી લેતા હોય ને, ઘરમાં મુખવાસ થઈ રહ્યો છે, બાપુને જમાડીને આપણે મુખવાસ કેમ દેશું? કાંઈ છે જ નહીં. ધાણાદાર ને વરિયાળી લેતા હો દિલુભાઈને દુકાનેથી. દિલુભાઈ દુકાન 2 મિનિટનો રસ્તો, એટલીમાં બાઈ કે 2 મિનિટમાં તું ઘણી રમખાણ કરી નાખીશ. બાપુ તો જમવાનું ચાલુ કરી દીધું હતું. બાઈ રોટલી વણતી વણતી કે એ પાનેલીના પાડા જેવા આ 2 હાવા ધરા એટલી બોટી ખડકીને બેઠો, ક્યાં કામે સડી જતો હતો? આવડો બોલાવાયો સીધો ધોયડો જાય, તારે કાંઈ તને સાંજે ક્યાંક મળી જ જવાનું જ નહીં, ખાઈ લે હવે, હું શું જોશ? તા તો ભાઈ મુકવાસ લઈને આવી ગયો. ભાઈ કે હજી મારે પૂરું નથી થયું, હજી થોડી કસોટી બાકી છે. લે લોટી ક્યાં મેલાઈ ગઈ છે, ત્રાંબાની મળતી નથી. બાપુને પાણી તો સાદી લોટીમાં દેવાય ને, ત્રાંબાની લોટી જોઈ. આપણે બાપુની હાથે ત્રાંબાની લોટી લેતા હો ને, વરીભાઈ બાબુની હાથે ત્રાંબાની લોટી લેવા કીધું, બેને 2-3 ઘોદા મારી દીધા. હા, આ સોસાયટીમાં કે આ શેરીમાં વિરમગામમાં ક્યાંય તને જોયો ને તો 5 છોકરાઓને લઈને તારા ટાટિયા ભંગવી નાખીશો, દેખાતો નહીં. હા, મફતી મજાન સીમાડે ધજાન એવું હારું. હા તું બોલી. ભાઈ ત્રાંબાનો લોટો લઈને આવીને બાપુ ઓસરીમાં ક્રોસિંગ થયા, હમા મળ્યા કરધણીને. બાપુ કેમ બહાર નીકળી ગયા? નહીં, થોડી ગરમી થઈ તો હાલો હાલો હું હવા નાખું. બાપુ ભાઈને આ વાત નહીં ખબર નહીં. એટલે જમવાનું તો પૂર્ણાહુતિ થવા આવી હતી, 2 નવાલા બાકી હતા. બાપુ જમી જલપાન કરીને મુખવાસ દીધા અને બેન રાજી થઈ ગયા. દંડવત પ્રણામ કરી, બાપુ આજે મારા 5 વર્ષના વ્રત પૂરા થયા. બાપુ મેં વ્રત રાખ્યા હતા કે મરેલા સાધુને જમાડીને મારા વ્રત પૂરા થયા. આજ મને મરેલા સાધુ મળી ગયા. બટા તારા વ્રત હજી પૂરા થયા નથી. તો કે ના બાપુ થઈ ગયા, મેં તમારી કસોટી કરી, તમે પાસ થઈ ગયા, તમે મરેલા છો. બાપુ તારી બેન તારી ભૂલ થાય છે બટા. તો કે ના ના બાપુ મેં તમારી કસોટી કરી, 2 તો તમને ગોદા મારી દીધા, પણ તમે મરેલા છો. બટા એકવાર હું બહાર નીકળી ગયો હતો ને, કેમ અતિની ગતિ તે કરી નાખી હતી બટા.
એટલે થોડો થોડો હું જીવતો છું મારા બાપ. એટલે સંતોએ કીધું કે ઓ આત્મજ્ઞાની પામશે મરજીવા મુક્તિ. હાવ મરેલો હોય ને એને મરજીવો કહે સાહેબ. કે આવડી મોટી મહાન મૂર્તિ સાહેબ, મારા કરતાં ઉંમરમાં દોઢા છે સાહેબ. હે મને ભેટવું પડે એની બદલીમાં તો વિચાર તો કરો સાહેબ. આધીનતા રાખો, અંતરમાં તાકો કાઢ નાખાય. આ ભક્તિનું છે ને છે પેલું પ્રમાણ તો એ પુરુષમાં એ વ્યક્તિમાં આધીનતા આવી જવી જોઈએ છે કે જેવી તેવી વ્યક્તિ છે સાહેબ. બાબુરામ બાપુ એટલે કઈ વાડીનો મૂળો સાહેબ. હે એટલે ભરતરામ બાપુ આગ્રહ કરતા હોય, નહીતર અમે તો એમના ગામ અસલ ગામમાં આશ્રમ ઉપર અમને આવી કાંઈ ખબર નહીં કે બાપુ અહીંયા હશે અને વિરોચનગર રહેતા હશે. પણ એમને સવાલ કરી નાખ્યો એટલે થોડુંક મંથન કર્યું. મેં તો બાપુ હું થોડી વારમાં જવાબ આપું છું, કેમ કે મારા કાર્યક્રમ બધા બંધ રાખ્યા અને બાપુનો ભાવ અને અમને પણ આપ સૌને મળવાનો આનંદ આવ્યો. હજી હું 5 મિનિટનો સમય લઉં, કેમ કે આ સાનિધ્ય બાપુનું છે. હું તો એક અતિથિ આવી ચડ્યો છું બા, બરાબર. એટલે થોડો 5-10 મિનિટ ટાઈમ લેશું આપણે દાસીજીવન સાહેબ ઉપર, ભીમ સાહેબ ઉપર. ગુરુ તત્વ એટલે શું, ગુરુ ભક્તિ એટલે શું, ગુરુથી નથી. હા હા નહીં, હું નહીં પીવું હવે ને મારે બધી. ગુરુ ગુરુ કહેતા કોણ ગુરુ તારા. નહીં ના દઈ દેવા તેઓ પણ હિમાલયમાં કદાચ આખું બંધ કરીને બેહતા હતા. આપણા દ્રશ્ય ફોટામાં જોઈએ છીએ. એની ઉપર કોક હશે ખરું? હે ગુરુ ગાંડા, ગુરુ બાવરા, ગુરુ દેવન કા દેવ, ગુરુના ગુણ જોવા ગધેડીને બેસાઈની દોવા. તો ગુરુથી નથી મોટા મોટા છે ગુરુદેવ, શંકર ભગવાન ગુરુને સેવતા ધન ધન ગુરુદેવ. હે એક જ પાણી, એક જ પથરા, એક જ નાવન કારા, એક મૂર્ત મેને એસી દેખી જેના રામ કૃષ્ણ પૂજારા. હે આપણે આપણો બાપ, આપણો ગુરુ મારો સીધો અહીંયા લઈ જાય છે મારા બાપ. આપણો હગો મામાનો દીકરો બેંકમાં મેનેજર હોય વિરમ ગામમાં, આપણે થોડું કાંઈ કોઈ પટાવાળાને પગે લાગવા જવું પડે કે મારે લોન જોઈ છે. હે મામાનો છોકરો ડાયરેક્ટ લોન પૂરેપૂરી ન આપણે મળી જાય સાહેબ. હે એટલે કીધું કોટિક નામ સંસાર મેં તાસે મુક્તિ ન હોય. હે કોટિક કેતા ઘણા બધા. ડાડો મેકરણ કે સોકો છો ને હકડી કો સંભાળ, जिसने एक को सांधा उसने सबको सांधा. जिसने एक को सांधा उसने सबको सांधा. એકને હાંધી લ્યો ને એટલે સાહેબે કીધું ને 52 વીર ને 64 જોગણી 33 કરોડ દેવતા ને હે એ બધેનો નાથ તમને પકડમાં આવી જાય ને પછી તમારે કોઈને પકડવાની જરૂર પડે નહીં. એમ ઘોઘાવદરમાં દાસી જીવન સાહેબને આવું કંઈક રટણ કરવું. પોતાને ને પોતાને એવા પ્રશ્ન કરે કે આખી જગત મને જીવન જીવન કહે છે, પણ આમાં 3.5 મણની કાયમ આમાં જીવન ક્યાં છે? કોઈ દિવસ આપણે આવો સંકલ્પ થાય ખરો? કેમ કે આ દેહ તો બાબુરામ બાપુ છે. હા બાબુરામ બાપુ છે. આપણે દેહને આપણે માની જ લીધો છે હા કે હું જ છું. દાસી જીવન સાહેબ કે પગના અંગૂઠાથી માંડીને શિખર સુધી આમાં હું જીવન ક્યાં છું? આને જીવન કહેવાય? આને પગનો અંગૂઠો કહેવાય? આને જીવન કહેવાય? આને ગૂંઠણ કહેવાય? આને બૈડો કહેવાય? જ્યાં જ્યાં આંગળીને હાથ મેરે ત્યાં નામ પડે, ઘર મળે નહીં. એને પોતાનું ઘર નક્કી નહોતું થતું, જેને અઘાટ અને અઠાટ કહેવામાં આવે. અઘાટ તો ઠીક છે, આપણે સાંભળતા આવ્યા કે ઘટો ઘટ મેં રામ બસત હૈ, કોઈ ઘટ ખાલી નહીં. जिस घट में प्रगट भयो उस घट की बलहारी, जिन खोजा तीन पाया. ભગવાન ઓશોએ આવું કીધું, જેને ગોઈતો એને જઈડો, જીન ખોજા તીન પાયા, મન હી ધૂપ મન હી પૂજા. આ કાયાનો ઘડનારો ઘટડાની માય, એક પલ તમે શ્વાસને રોકો તો મનુડું માય મૂંઝાય. રૂપનું સ્વરૂપ જોગી અગમથી આવ્યો, 4 સેતુને છેટે મેં આંખે કાન ના ભર્યો. હે એક શબ્દ ગુરુદેવ કા તાકા અનંત વિચાર, થકે મોટા મુનિવર પંડિત પાવેની એનો પાર. 4 વેદ 16 શાસ્ત્ર 18 પુરાણ, વેદન में है भेद हम वेदन के माय. अन्नामी 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 नाम रम रहा, वहाँ गीता को गमना. તો કે કેવું અનામી નામ? તો કે જંત્રી ભવાની દાસની જેને નામનો આધાર. 52 અક્ષર સોયકો બુજે એકનું જ ધરે જો ધ્યાન, જોધાના પરતાપે ભણે ભવાની દાસ એક અક્ષરમાં એનું નામ. કમિદલામાં ભાણ સાહેબે કીધું, અક્ષર એક છે જુગ ઉપાયો, સોહોમ નામ સવાયો. અકર પુરુષ અવતાર ધૈર્યો ત્યારે ભાણ દેવે ભેદ પાયો. અમારા ગુરુ મહારાજ શું બોલે
કે સદગુરુ સાહેબ અલગ છે એ લખામાં ન આવે, એ લખાતો નથી. સદગુરુ સાહેબ અલગ છે લખામાં ના આવે. મન મુજાય મનોહર કે સદગુરુ અલગ ઓળખાવે, એની ઓળખાણ તો ગુરુ કરાવે. આવું દાસી જીવન સાહેબ પોતાને પ્રશ્ન કરે કે હું જીવન ક્યાં છું, જીવન ક્યાં છું. જેને અઘાટ અને અઠાઠ કહેવામાં આવે. 4 માતાના 4 પિતાના 8નો બની ગયો ઠાઠ. ગુરુ ગુરુ કહેતા કોણ ગુરુ તારા, ગુરુ ગુરુ કહેતા કોણ ગુરુ તારા, ગુરુ બિન પાર કોનું તારા. પેલા ગુરુ તારા માત પિતા રક્ત બિંદુ કે દોનો દાતા. હારા પડતા માના બાપના જેના વડા બીબું તૈયાર થયું. માતાએ ખૂનનું દાન આપ્યું, પિતાજી બુંદનું દાન આપ્યું. જેને મહાદાન, જેને શ્રેષ્ઠ દાન કહેવામાં આવે. માતાજીનું રજ, પિતાજીનું બીજ, માતાનું ખૂન, બાપનું બૂંદ, આ બે વસ્તુનું મિલન થયું. માના પેટની અંદર ગર્ભાશયમાં એક ઘોડો બંધાણો. કેવો કે પહેલે માસે પવન કા ઘોડા, દૂજે માસે રુધિર કા રોડા, ત્રીજે માસે નીર જેવું, ચોથે માસે ખીર જેવું, પાંચમે માસે પંજા ફૂટા, છઠ્ઠે માસે સુંદર કાયા અને 7મે માસે જીવ આયા. 7મા મહિના પછી બેન દીકરીના પેટની અંદર બાળક બચ્યું હોય ને, એ અડખા પડખા ફરવા માંડે. એ દીકરી પિયરમાં માવતરે કદાચ ડિલિવરી કરવા શ્રીમંત કરીને પછી 7મા મહિના પછી ડિલિવરી કરવા માટે માવતર તેડી ગયા હોય, તેની ભોજાઈ સાથે, મોટી ભાભી સાથે, બેન સાથે, મોટી બેન આવી હોય એની સાથે એ વાતો, બેન જો તારો ભાણિયો મને લતું મારે છે, ભાભીને કે ભાભી જો તમારો ભત્રીજો મને લતું મારે છે. આ લક્ષણો, આ અહેસાસ દીકરીને ક્યારે થાય? 7મા મહિના પછી. બાકી તો ઓલો તો હગમ પહેલેથી જ હોય. એટલે ઓહોમને નાનો ભાઈ કીધો અને સોહમને મોટો ભાઈ કીધો. ઓહમ તો વેલો આવી ગયો હોય ને સાહેબ. સોહમ ક્યારે આવ્યો? નાર કપાણા પછી. દાદા મેકરણનું એક ભજન આમાં શાક પૂરે કે બેની આગળના જુગે એવા હતા. 5 વર્ષે પુત્ર જન્મતા, 25 પારણા બંધાતા, 100 વર્ષેના સગપણ થાતા, 1000 એને પરિણાવતા. બેની આગળના જુગે એવા હતા. ઈ કોક સંત વિરલા જાણતા, એક આસને બેસીને પોઢતા, કર્મ ધર્મ કાંઈ નહોતા, નજર ના ફરતા હતા. 5 વર્ષ સુધી માના પેટમાં બાળક રહી શકે? સાયન્સ આ વાતમાં સહમત થાય? ન થાય. બાળક પેટમાં હળી જાય ને માય મરી જાય. તો આ દાદા મેકરણનું ભજન કચ્છના કબીર કહેવાય. લાલીઓ ને મોતીઓ, કૂતરો ને ગધેડો, કતે સૂરજ કતે ભમરો, કતે રાવણ જો ખા, માલી દાડે મેકરણ કે હતો રામચંદ્ર જો ભા. આ દાડો મેકરણ કચ્છના કબીર કહેવાય. આ એનું ભજન છે. તો આ ભજન ખરેખર જેવા શબ્દ આપણે સાંભળીએ છીએ એવું હશે. 5 વર્ષ સુધી માના પેટમાં બાળક રહી શકે? ન રહી શકે. પણ આ અવરવાણી છે. શું કહે છે? દેશી ભાષામાં વરસાદ વરસતો હોય એટલે આપણા ભાભલા ગામઠી ભાષામાં છોકરાઓને કેલા, છોકરાઓ વરસાદ હારો વરહે. શું કહે છે દાડો મેકરણ કે 5 વરહે એટલે ગણતરીના 5 વર્ષ તમે ગણો ને. 165 દિવસ, 365 દિવસનું 1 વર્ષ, 12 મહિને 1 વર્ષ થાય. સાંભળવામાં આપણે એવું લાગે, પણ ગામઠી ભાષામાં સાંભળો કે 5 વરહે, 5 વરહે, 5 વરહે, 5 વરહે. તો કે શું? તો કે પૃથ્વી, જળ, વાયુ, તેજ અને આકાશ, 5 તત્વો મિલકર આ દેહ બનાયા. આ દેહની અંદર 5 તત્વના ગુણ કામ કરી રહ્યા છે. એક તત્વની 5 પ્રકૃતિ. માનો કે જળ તત્વ, પાણી પીઓ એટલે આંખમાંથી આંસુ, નાકમાંથી પાણી, મોઢામાંથી અમી, પરસો અને પેશાબ. માનો કે આકાશ તત્વ, આળસ મરડી, બગાસું આવે, હવા હરે, વાયુની છીક આવે. એમ 5 તત્વની 5 પ્રકૃતિ એટલે 25 પારણા બંધાણા. 100 વર્ષેના સગપણ કેમ થયા? માના પેટમાંથી બાળક જ્યારે જન્મ લઈ, ઉંદરમાંથી બાળક બચ્ચું બહાર આવે એટલે નાળમાં લબડતું હોય. સુયાણી કે દાઈમાં કે ડૉક્ટર લોકો જ્યારે બાળકને નાળથી છૂટું કરે, આ બાજુ નાળ કપાણું નથી, માના શ્વાસા બાળકને મળતા હોય, બંધ થયા નથી તો ઓલા ચાલુ થઈ જાય. ક્યાં કે સાહેબ સભી કા બાપે બેટા કિસી કા નહીં, બેટા વગર અવતરે જન્મે હો સાહેબ નહીં. તો એ ક્યારે આવ્યો? જન્મ પછી. એ મળમૂત્રમાં જવાવાળો નથી. અને ઓલો બંધ થયો ને એ 7મા મહિના પછી માના શ્વાસા બાળકને મળવાનું ચાલુ થયું હતું. આ ઓહોમ ને સોહમનું અથડામણ 9મા મહિના પછી થયું. ઓહોમ તો વહેલો આવી ગયો હોય એટલે એને નાનો ભાઈ કીધો. સોમ જન્મ પછી આવ્યો, નાળ કપાણા પછી એને મોટો ભાઈ કીધો. એટલે મહાત્મા કબીર અહીંયા શાક પૂરે કે દેખો નાવમી નદિયા ડૂબ જાય, નાવમી નદિયા ડૂબ જાય.
अरे देखो नाव में नदियाँ डूब जाए, नाव में नदियाँ डूब जाए, घड़ा ना डूबे घड़ी ना डूबे, हाथी मलमल नाय, एक सरोवर में अचर देखिया कीड़िया तरसी जाए, सासू कुंवारी ने वहू पणेली नंदन सुवावर खाए, देखने वाले ने पुत्र जन्मान पाडोसन हार लगाए, देखो नाव में नदियाँ डूब जाए। એટલે પહેલે જનઈમાં નાના ભાઈ આપણે મોટો છોકરો જન્મે આપણે કોઈ હગાવાલા આવે ને કે ને બાપુ અમારો મોનીશ રહ્યું ને એ અમે મુંબઈ હતા ને ત્યારે એનો જન્મ થયો ને અહીંયા અમદાવાદ આવ્યો પછી નાનકડાનો જન્મ થયો એમ કહે ને એમ કે મુંબઈ હતા ત્યારે નાનકડાનો જન્મ થયો અને મોટાનો અમદાવાદ પછી થયો. પહેલા જન્મે એ મોટો જ કહેવાય પણ આમાં શું કે પહેલે જનઈમાં નાના ભાઈ ને પછી જનઈમાં મોટા ભાઈ. પહેલે જનઈમાં નાના ભાઈ ને પછી જનઈમાં મોટા ભાઈ, धाम-धूम से बाबा जनईमा पीछे जन्मी मोरी माँ, देखो मैं नाद में नदियों मोरी माँ कहता माया कीधी घड़ा ना डूबे घड़ी ना डूबे, हाथी मलमल नाय, आ मन से नहीं हाथी से साहेब डूबक्यू मारे से, ए कीड़िया तरसी जाए कहता तूसणा. बाबूराम बाबू નીકળવું છે એવું છે અમારે બસ એવું જ છે થોડી વાર અમે 5 મિનિટ લઈ લઈ. એટલે 9મે માસે 9 દરવાજા પછી 10મે માસે 12 આયા, બાળકનો જન્મ થયો, બચપન ગયું, જુવાની આવી, યુવાની ગઈ, તમારી ને મારી જેમ 3.5 મણની કાયા ખડકાઈ ગયા. આમાં નક્કી કરું કે આમાં માનું છું બાપનું છું. સાધુ મહારાજ કમિદલા નિવાસી, શું નામ સાહેબનું નામ? હા હા જીવણદાસ બાપુ. હમણાં હું જીવણ સાહેબ કહું ને એટલે હરિહરિ કહેજો ભૂલતા નહીં. બાપુ મળ્યા નહીં, અમે કમિદલા બ્રેક કરી હતી, જાનકીદાસ બાપુ હતા નહીં હાજર. જીવણ સાહેબ કહું એટલે હરિહરિ બાપુ કહેજો ભૂલતા નહીં, તમારો ટાઈમ આવે ત્યારે. હા ને તો કબીર જેવું થાય, કબીર સાહેબ નાવા ગયા તળાવે તો પોતાની મટકી રાખી અને નાઈન નીકળ્યા બહાર તો બીજા કેટલા બ્રાહ્મણો આવ્યા હતા ઓલા મુંડન કરવાવાળા ને હરાત કરવા. પણ અહીંયા ગંગાજીમાં માટલીઓ બધી એક જ કુંભાર બનાવી હતી, બધાને ઘાટ હરખા. ઓલા હવે તો કાંઈક ક્યાંક નિશાન કરી હશે અંદર કાંઠા ઉપર, કબીરે તો કાંઈ નિશાન કહી, એને તો કાંઈ એવું હતું નહીં કે આ બધી માટલી હતી એ આ બધી મટકી મારી મટકી આમાં ભેગી થઈ ગઈ છે તો આમાં મારી હશે કઈ. કબીર સાહેબ કે મેં તો હજી લીધી જ છે ને આ લોકોએ કાંઈ નિશાન કહી રહ્યા છે, અંદર કાંઈ વસ્તુ કોઈની વસ્તુ અડાય તો નહીં. એટલે કબીર સાહેબે પથ્થર લીધો આવડો પાણો અને બ્રાહ્મણોને કે એ ભૂદેવ મારે મારી મટકી જૂની થઈ ગઈ છે ને ફોડી નાખવી છે આજે, તમે બધાની બધા લઈ લ્યો જેની જેની હોય. પછી કહેતા નહીં અમારી ફૂટી ગઈ, ઓલા ફટાફટ નાતા કોઈ નાયા નહોતા ને અધો છે પોતે પાછા વળી ગયા ને બધાની મટકી લઈને સાઈડમાં હાલ્યા ગયા. અને એ જોઈ કે કબીર હમણાં ફોડશે, કબીર સાહેબ હાલતા થઈ ગયા, એ મહારાજ તમારી મટકી તો ફોડો. કે મારે ફોડવી નહોતી ગોતવી હતી, એટલે ખાલી ફોડવા માટે તૈયાર થાવ ને સાહેબ તો એ મળી જાય સાહેબ. એટલે તમે ભૂલતા નહીં. હવે અહીંયા માતાએ ખૂનનું દાન આપ્યું, પિતાજી બુંદુનું દાન આપ્યું, 2 વસ્તુ મળીને બીબું તૈયાર થયું. આમાં કેટલી ટકાવારી માની છે ને કેટલી ટકાવારી બાપની છે. યુએન મહેતામાં જાઓ કે સ્ટર્લિંગમાં જાઓ, જે વિદેશમાંથી કાયમ માટે વિઝિટમાં ડૉક્ટરો આવે છે ને એને પૂછો કે ડૉક્ટર સાહેબ તમારું સાયન્સ આટલું બધું આગળ વધી ગયું છે, તમારી પાસે એવી ટેકનોલોજી એવા યંત્ર છે કે આમાં પથરીમાં એટલે પિત્તાશયમાં પથરી હોય કે કિડનીમાં સોયટી હોય, ચરબીની ગાંઠ છે કે લોહીની ગાંઠ છે, સાદી ગાંઠ છે, પાણીની ગાંઠ છે કે કેન્સરની ગાંઠ છે, કાંઈ પણ તકલીફ હોય તો સોનોગ્રાફ યંત્રના માધ્યમથી તમારી પાસે એવી ટેકનોલોજી સાયન્સ એટલું બધું આગળ વધી ગયું છે, તમે અમને કહી દો કે આમાં તમને ચરબીની ગાંઠ છે, પાણીની ગાંઠ છે, આટલા એમએમની પથરી છે. તો ડૉક્ટર સાહેબ આ મારી માએ ને બાપે મળીને મારા દેહનું સર્જન કર્યું તો આમાં કેટલી ટકાવારી માની છે ને કેટલી ટકાવારી બાપની છે, શું કહે ડૉક્ટર? હે અહીંયા સાયન્સ ટૂંકું પડ્યું સાહેબ. હે 1 2 3 4 5 6 7 8 ને 9 અહીંયા વિરામ પામી ગયું સાયન્સ સાહેબ. આગળ ક્યાં ગયા? અહીંયા પછી સર્જન થયું ને શૂન્ય, એનો સહારો લેવો પડ્યો સાહેબ. હે માતાએ જે ખૂનનું દાન આપ્યું એમાંથી લોહી, માઉસ, ચામડી, શરીરની રૂંવાટી, લોહી, માઉસ, ચામડી, શરીરની રૂંવાટી 4 નરમ વસ્તુ છે માતાના ખૂનમાંથી પ્રગટ છે. બાપે બૂંદનું દાન આપ્યું એમાંથી હાડકા, નખ, દાંત અને બૂંદ, આ 4 કડક અને સફેદ વસ્તુ બાપના બૂંદમાંથી પ્રગટ છે. આ 4 માતાના 4 પિતાના 8નો બની ગયો ઠાઠ. ખરેખર આ દેહ આપણો 7 ધાતુનો છે. મેઘ માતમ પુસ્તક તમે વાંચો તો એમાં 7 ધાતુનો દેહ આવે બતાવે છે, બરાબર. પણ અમે 7ની વ્યાખ્યાય કરી છે અને 8ની પણ વ્યાખ્યા, કેમ કે આ મોબાઈલની અંદર યુટ્યુબની અંદર બધા બાપુ લોકોના કાર્યક્રમને પ્રોગ્રામ આવતા હોય.
ઘણે એવો પ્રશ્ન થાય કે હાલો બાપુને ફોન કરી પૂછી કે બાપુ તમે બાફી કેમ નાખો છો? આમાં તો હાથ જ દેખાડે છે, તમે 8ની વ્યાખ્યા કરો. કારણ કે બાપુ તમે હાથ જ ક્યાં કહો છો? 4 ને 4 8 ન થાય. એટલે મારે વિભાજન કરવું પડે છે કે મેઘ માતામાં 7 જ કહી છે, 7 જ દેખાડે. 7 ધાતુનો જ આ દેહ બનેલો છે. પણ અમે એમ કહીએ છીએ કે લોહી, માઉસ, ચામડી, શરીરની રૂવાટી 4 નરમ વસ્તુ માતાના ખૂનમાંથી પ્રગટ છે. બાપના બૂંદમાંથી હાડકા, નખ, દાંત અને બૂંદ, 4 કડક અને સફેદ વસ્તુ બાપના બૂંદમાંથી પ્રગટ છે. આ 4 માતાના 4 પિતાના 8નો બની ગયો ઠાઠ. પણ આમાં 9મો અઠાઠ જે હુકારા દઈ રહ્યો છે, બોલી રહ્યો છે, ચાલી રહ્યો છે, એ કેનો? જીવણ સાહેબ. ઘણા હરિહરિના હુકારા નીકળ્યા, ભૂલી ગયા. 4 માતાના 4 પિતાના 8નો બની ગયો ઠાઠ. પણ આમાં 9મો અઠાઠ મારા જીવણ સાહેબે હુકારો દીધો, હરી હરી ઈ કે નો માનો કે બાપનો. તો કે નહીં નાદનો, નહીં બૂંદનો, નહીં નાદનો, નહીં બૂંદનો, નથી માનો, નથી બાપનો, નથી બેની, નથી ભાઈ, નથી ગુરુ, નથી ચેલો. આપે આયો અકેલો, આપે જાય અકેલો. માયાના સૌ કોઈ માનવી, કાયાનું નહીં કોઈ. લોહી તણા લાખો મળે, હંસા રાજાનું નહીં કોઈ. પોતાની ઘરની સ્ત્રી આંગણા સુધી ફર્યા સુધી, ભાઈ ભત્રીજા શમશાન સુધી, પછી ખૂટ ગયા તેલ ને ભૂજ ગયા બતિયા. મારા બાપાજી જો કોઈ બાકી હો ને મારા બાપ, તો મારા બાપલિયાના પગ પકડી લેજો. નહીતર હું તમને કહું કે લખતરમાં મને જોવા મળે છે, વિરમગામમાં હશે ભૂંડડા છે, ઓલા ડુકર ભૂંડડા છે. વઢવાણમાં, લખતરમાં તો છે જ. લખતરમાં તો રોડમાંથી એકાદું તો ક્રોસ થાય જ ગાડીમાં મને. બાકી વઢવાણમાં ગણપતિ ફાટસરમાં ખૂબ ઢગલો એક. હમણાં એક બેનને બચકું ભરી ગઈ, ખાવાનું દેવા આવી એને જ. તે બેનને 13 ઓલા ઇન્જેક્શન લેવા પડ્યા કૂતરાવની જેમ. એટલે આ ભૂંડડા રહ્યા ને એ કેવું છે, એવું છે ખબર છે? કૂતરું કદાચ ઘરમાં આવી ગયું તો આપણે તગડી, પણ ભૂંડુડું આવે તો આપણે ક્રોધમાં ઓલું ભૂંડુડું ઘરમાં આવી ગયું, એને બહાર કાઢો. ગંદકીનું ભરેલું હોય સાહેબ, કાદવમાં બેઠેલું હોય, ગંધાતું હોય, એને બધું ચાલે. હા, કટાયેલું પતરું ખાઈ જાય, લોખંડે ખાઈ જાય, કાગર ખાઈ જાય, પ્લાસ્ટિક ખાઈ જાય. પણ એને પ્રસૂતિ થાય એટલે એકારે 12 બચ્ચાને જન્મ આપે, ખબર છે ને? એ 12 બસા સોઈટા હોય. જીવણ સાહેબ, જ્યાં આ ભાવમાં મનુષ્ય અવતારમાં તમારી આંખ ખુલી ગઈ અને આવા કોઈ બાપલિયાના પગ પકડી લીધા તો ઠીક છે. મારા બાપને કે આવતા ભાવમાં 13મો નંબર તો આપણે આસર પકડી સોઈટા હશું. એ 12 સોઈટા છે ને, 13મો નંબર આપણો હશે. એટલે મારા બાપ ભૂલું કરતા નહીં. બોલો સદગુરુ મહારાજ કી જય. આપણે બાપુને સાંભળવા છે, કેમ કે અમે 1.5 કલાકનો ટાઈમ લઈને આવ્યા છીએ. અમારે તો 3 કલાક ટૂંકી પડે સાહેબ. હમણાં પરમાનંદ સાહેબ આવી ગયા અમારે નરોડામાં. આપણી પરંપરામાં ઉગોજ ફોજમાં જ કનેક્શન છે એમના. કેશવ પ્રકાશ ચોબારી, એ પરંપરામાં મોહનરામ સાહેબ થઈ ગયા, કેશવ પ્રકાશના શિષ્યના શિષ્ય. એના શિષ્ય થઈ ગયા પરમાનંદ સાહેબ. મને એમ લાગે કે મારા અમદાવાદમાં દુકાળ પડી ગયું, એવી એક મહાન વિભૂતિ વહી ગઈ સાહેબ. હા, પરમાનંદ સાહેબ હમણાં ગઈ પહેલા મહિનાની 27 તારીખે દેહ છોડ્યો અને બીજા મહિનાની આ 1 તારીખે એમનું શોક સભા અને ભજન સત્સંગ હતો સાહેબ, બરાબર. એટલે અહીંયા અમારા ચાહકો જાણીતા માણસો ઘણા છે કે બાબુરામ બાબુ તમે ખેંચો, પણ નહીં. અત્યારે ઘણા બધા, એટલે બોલવાનો વિષય અમારો મતલબ 3 કલાક 3.5 કલાક ખેંચી લઈ. પણ અત્યારે સાહેબનું સાનિધ્ય છે, આ તો ઠીક છે. અમને આટલી બધી નકા, અમે તો શું કહેવાય સાહેબ, એની પાસે બાળક કહેવાય સાહેબ. અને આવી સમરથ મૂર્તિ ભરતરામ બાપુને અમને સાંભળવાની મજા આવે છે. કારણ કે અત્યારે આ વિસ્તારની અંદર સાહેબ, હા, ઉગમ ફોજને જો ઓળખતી આ સમાજ થી હોય, સાણંદ, આ બાજુ કડી, વિરમગામ, આમ સુરેન્દ્રનગર સુધી જય મારા ભોજરામ બાપાની કે એમને આવા પુરુષ મળ્યા, આવા શિષ્ય બન્યા. એટલે બોલો ભોજરામ બાપાની, ભરતરામ બાપુની, ઉગમ ફોજની, ભીમ સાહેબની. હવે તમે ઓલો નાસ્તો જે કરવાનો એ કરી લ્યો ને, અને પછી મને રાજી ખુશીથી વરાવી દો.